માંગરોળ બંદર ખાતે મરીન કમાન્ડોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। માંગરોળ બંદર પર મરીન ટાસ્ક ફોર્સનું સતત પેટ્રોલિંગ ચાલુ છે। તમામ ફિશિંગ બોટમાં સઘન તપાસ ચાલી રહી છે। દરિયાકાંઠે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। સાથે જ સુરક્ષા અંગે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। આ મોટા સમાચાર ત્યાં આવ્યા છે। એક જે ફિશિંગ બોટ છે એ તમામ ફિશિંગ બોટ્સને પણ તેનું ચેકિંગ થઈ રહ્યું છે। ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। માંગરોળ બંદર ખાતે મરીન કમાન્ડો તેને તૈનાત કરવામાં આવ્યા છે। જયદેવભાઈ, આપણે એક વખત આપણે મરીન કમાન્ડોઝ અને હાલ જે પ્રમાણેની ત્યાં સ્થિતિ છે તેની વાત કરીએ તો ભૂતકાળમાં પણ જોયું છે કે જે માછીમારો હોય છે તેને ક્યાંક ને ક્યાંક સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવતા હોય અને તેના કારણે જે દરિયાઈ આખો વિસ્તાર છે ત્યાં પણ સઘન સુરક્ષાની જરૂર હોય છે। યસ, ડેફિનેટલી માછીમારો જે છે એ તેમના રોજિંદા કામ માટે દરિયામાં જાય। આપણો દરિયાની અમુક હદ સુધી આપણું ઇન્ડિયન કોસ્ટગાર્ડ તટરક્ષક દળ જે છે એ પ્રોટેક્શન અને કવર આપે, એથી આગળ ઇન્ડિયન નેવી આપે। ક્યારેક આમાંથી કોઈ માછીમાર તેની બોટ સાથે માર્ગ ભટકીને આગળ પાછળ થાય અને તેને જો પાકિસ્તાની સૈન્ય અથવા તેમના કોસ્ટગાર્ડ કે એમની કોઈ બોટ આંતરી લે છે, પાકિસ્તાની નેવીની બોટ આંતરી લે છે, તો આ માછીમારોનો ઉપયોગ કેટલાય કામો માટે કરાતો હોય છે। એક, ભારતની ઇન્ફોર્મેશનને જાણવા માટે; બીજું, આટલા જાજા બધા માછીમારોને ઘણી બધી વખત આવું થયું છે, વધારે માછીમારોને બાનમાં લઈને પછી નિગોશિએશન કરવામાં આવે, આપલે કરતી વખતે પોતાની શરતો મનાવવા માટે આમનો એક બેટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે। તે પણ બહુ મોટી વાત કરતા હોય છે દુશ્મન દેશો જ્યારે આવું બને ત્યારે। આ માર્ગદર્શિકાને પાલન કરતાં માછીમારોને પણ અપીલ કે તેમણે વધુ જવાબદારીપૂર્વક પોતાની બોટો ચલાવવી જોઈએ। સેકન્ડલી, 26/11ના અટેક પછી એક અલગ જ દળની રચના કરવાનો વિચાર થયો હતો અને કરવામાં આવ્યું છે ભારતના ઘણા બધા તટીય સીમા ધરાવનાર રાજ્યોમાં। તે છે મરીન પોલીસ। આ મરીન પોલીસ અને ક્યાંક ક્યાંક તો મરીન કમાન્ડોની પણ ફોજ છે, જેના દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણી ટીવી સ્ક્રીન્સ પર। તો આ મરીન પોલીસ જે છે એ આ પેટ્રોલિંગનું કામ કરે, મરીન કમાન્ડો છે એ આવા દુશ્મન દેશની બોટો તેમજ ઘણી જગ્યાએ ચાંચિયાઓ પણ, આપણે હાઉથી રેબલ્સ વિશે વાત કરતા હતા જ્યારે ઇઝરાયલ હમાસના એટેક થતા, તો આ પ્રકારના ચાંચિયાઓને પણ આતરવાનું, રોકવાનું અને આપણા માછીમારોને પ્રોટેક્શન આપવાનું કામ મરીન કમાન્ડોઝ કરતા। બિલકુલ જયદેવભાઈ, જે પ્રમાણે હાલ મરીન કમાન્ડોઝને પણ તૈનાત કરવામાં આવ્યા છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે। પરંતુ હાલ એક રોકાઈએ બ્રેક માટે, અમારી સાથે જયદેવભાઈ જોશી જોડાયેલા છે, ચર્ચા ચાલુ રહેશે, ક્યાંય ના જતા, એક નાનકડા વિરામ માટે રોકાઈએ।